પત્ની હતી. રાજા સુખ સાહેબીમાં સકી ગયેલો હતો. તેના અહંકારનો પાર ન હતો. જ્યારે રાણી ધાર્મિક વૃદ્ધિની હતી, નમ્ર સ્વભાવવાળી હતી. તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન કરવું સારું નહીં. આ સુખ સાહેબી આજે છે અને કાલે નથી, માટે નિરાભાવ સ્વભાવ રાખવો. પરંતુ રાજા તેની વાતો હસી કાઢતો. એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી હતી. ત્યારે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ વ્રત કરી રહી હતી. આ જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જા, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ. દાસી તરત જ પેલી સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને તેમને ઉદ્દેશીને પૂછવા લાગી કે બહેનો, તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો? તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું. એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું કે બહેન, સૂતરના 10 તાતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા. એ પછી પેલી સ્ત્રીઓ દાસીને આ વ્રત ક્યારથી થાય અને કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી. ત્યારબાદ દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કરી સંભળાવી. આ સાંભળી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને પોતે પણ દશામાનું વ્રત કરશે એમ મનથી નક્કી કર્યું. પરંતુ રાજાએ આ વાત જ્યારે સાંભળી ત્યારે તેણે રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી સંભળાવી દીધું કે તારે શા માટે આ વ્રત કરવું જોઈએ. આપણે ત્યાં જેની ખોટ છે, ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે, તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નિરાશ થઈ ગઈ. તેણે રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે એકનો બે ન થયો. તેણે રાણીને વ્રત કરવાની મંજૂરી ન જ આપી. રાજાએ આવેલી આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દિશામાં ક્રોપાયમાન થયા. બીજા જ દિવસે અચાનક છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું. રાણીએ દશામાનું વ્રત પોતાને ન કરવા દીધું તેનું આ પરિણામ છે એવું રાજાને કહ્યું. ત્યારે રાજા તેની પર ગુસ્સે થઈ ગયો અને આવી વાહિયાત વાત મારી આગળ ન કરવી તેમ જણાવી દીધું. ત્યારબાદ રાજા રાણી પોતાના 2 કુંવરો સાથે ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા. ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં વાડીમાં બધા જ ફૂલો સુકાઈ ગયા. આ જોઈ માળી વિચારમાં પડી ગયો. તેને મનમાં થયું કે આ લોકોના પગલાં જ બહુ ખરાબ છે. તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે. આથી તેમણે રાજા રાણી અને કુંવરોને અપમાન જ કરી વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. ત્યાંથી તેઓ ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા. બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી. આથી તેઓ ઉતાવળા પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાજા રાણી કલ્પાન કરવા લાગ્યા. રાજાને પણ મનમાં થયું કે માનો ન માનો આ દશામાનો પ્રતાપ છે. આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેને લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા પર ક્રોપ્યા લાગે છે. ત્યાંથી તેઓ થાક્યા હાર્યા એક ગામ પાસે આવી પહોંચ્યા. રાજાએ જોયું તો પોતાની બહેનનું આ ગામ હતું. આથી તેમણે ખુશ થતા રાણીને કહ્યું, રાણી જુઓ, આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મળી લઈએ. એમ કહી રાજાએ ગામને પાદર મુક્કામ કર્યો અને એક માણસના મારફત તે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો. સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલી, સાથે સોનાનું સાંકળું પણ મોકલી આપ્યું. રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોવે તો સુખડીના જગ્યાએ ઈંટના કકડા જોવા મળ્યા અને સોનાનું સાંકળાને બદલે અંદરથી ફૂફાડા મારતો સાપ નીકળી આવ્યો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયા. પોતાની સગી માં જણી બહેન
પોતાના ભાઈને મારી નાખવા તો ન ઈચ્છે. નક્કી દશામાના પ્રતાપે જ આમ બન્યું હશે. આમ વિચારી રાજાએ ગાગરને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યું. આગળ ચાલતા એક મોટી નદી આવી. તેમાં ચીબડાના વાડા હતા. રાણીને ત્યાં ઉભેલી એક ખેડૂતને ચીબડું આપવા માટે વિનંતી કરી. ખેડૂતને દયા આવી અને તેણે એક ચીબડું તોડીને આપ્યું. રાણીએ પોતાના સાડલાના શેડામાં રાખ્યું અને કૂવાના કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કર્યું. ત્યાંથી ચાલવા માંડ્યા. પરંતુ ત્યાં જ બાજુના ગામના સિપાઈઓ રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેની શોધમાં નીકળ્યા હતા. તેઓ બાજુ આવી ચડ્યા અને રાણીના સાડલામાં સંતાડેલું ચીબડું જોઈ ગયા. સિપાઈઓએ રાણીના સાડલામાંથી ચીબડાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાઈઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમને ખૂબ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા. રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના પ્રતાપે જેલમાં વગર વાંકે પુરાઈ ગયા. તેઓ દુઃખમાં દહાડા પસાર એમ કરતા 12 મહિના નીકળી ગયા અને વળી પાછો શ્રાવણ મહિનો આવ્યો અને રાણીને થયું કે કદાચ રાજાએ દશામાનું અપમાન કર્યું તેથી તો આ દિવસો જોવા નહીં પડ્યા હોય ને. આથી તેમણે દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને આદ્ર સ્વારે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાના તેના પર પ્રસન્ન થયા અને આ સૌ સારા વાના થશે એવા આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેમણે પેલા રાજાને સપનામાં આવીને કહ્યું, હે રાજન, તે પેલા નિર્દોષ દંપતીને કેદમાં પૂર્યા છે તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર જે રિસાઈને મોસાળ ચાલ્યો ગયો છે તે સવારના પાછો આવી જશે. સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ જ માનપાન આપી અને પહેરામણી આપીને તેને તેમના ગામે જવા માટે વિદાય કર્યા. રાજા રાણી ખુશ થતા ત્યાંથી બહેનના ગામને પાદર પહોંચ્યા. ત્યાં રાજા રાણીને પેલી ગાગર યાદ આવી. તેમણે ખાડો ખોદીને એ ગાગર બહાર કાઢી. તેમાં જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાનું સાંકળું પણ હતું. બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભાભીને લેવા સામે આવી અને પોતાના ઘેર 2 દિવસ મહેમાન બનાવીને તેમને રાખ્યા. ત્રીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં દશામાં વૃદ્ધાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા. તેમણે રાજા રાણીને એ બંને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું, તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે રાજા, હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈશું. જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે. આજથી તારી વળતી દશા થશે. તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરવા અટકાવી હતી. આથી હું તારા પર કૃપાયમાન થઈ હતી. માટે હવે તું નગરમાં કોઈને મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારી મહિમા વધારવાનો પ્રયત્ન કરશે. દશામાં રાજા રાણીએ દશામાના પગમાં આળોટતા કહ્યું, તમારી કૃપા અપરંપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈને બતાવશો નહીં. દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો. માં દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારું કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય કનડીશ નહીં. એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા.
બોલો દશા માત કી જય. પાણી ઉડવાય ને મને એમ જ પાડતું ને